મિત્રો આપણે કાલે એક ટાઈગર આવ્યો હતો, આજ જો કેટલા આવ્યા છે. અમારું પુલ બની ગયું. જો કેટલા છે, 6 ટાઈગર છે મોટા મોટા. આ 3 નાના છે અને આ 3 છે ને મોટા ટાઈગર છે. તો આપણે પુલ એનું બનાવી દઈએ. જો આ કેવડા મોટા ટાઈગર છે. જો છે ને કેવડા મોટા છે. અને આપણે શાક બનાવવું હોય ને તો 3 કટકા કરવા પડે, એવડા મોટા છે. તો આ તો કેવડો મોટો છે. તો આના પગો ને જો તેના પગો તો કેટલા છે, આપણે ગણવા હોય તો વિસ્તાર કરવો પડે કે આને કેટલાક પગો હોય તો આના આ પગું છે, અહીંયા છે. જો કેટલા પગો છે. અમારે આજે છે ને જમવામાં સાંજે રોટી બનાવવાની છે. તો અત્યારે બધી ખોલવા બેઠી ગયા છે. કેટલી રોટી છે એમ તો અહીંયા ફેલેલી એટલી પડી જે અહીંયા ટેકનોલોજી બધી ખોલવાની છે અમારે. તો આ બધી ખોલે છે અમારે માણસો બધી. મિત્રો આજે અમારે 15માં જવાનું છે. રાત્રે 12 વાગે આજે અમે બોટ ચાલુ કરી ઓલ ઉપાડીને. તો અમે છે ને બોટ ધોવું. તો બોટ અમે કેવી રીતે ધોઈએ જો આ એક અમારે સંગાતી છે ને એ પણ અમારે ભેગો આવવાનું છે ને. અમે બોટ કેવી રીતે ધોઈએ જો આ બધી છે ને મોરે છે ને કહે અને એક સાઈડેથી પાણી નરીને બધી મારતા જાય ને એવી રીતે છે ને અમે બોટ ધોઈએ આખી. આવી રીતે છે ને અમે બરાજે મળતા જઈએ ને પછી બોટ જોઈએ. તો એ બધું આમ છે ને આવી રીતે પાણી મારતા જઈએ ને આમ છે ને બરાજે કહીએ. તો આ બધી એટલે ના આવતા આપવાનું આવી રીતે જો કેમ ભાઈ 4 પગે થઈને એ ટાઈપે આખી બોટ ધોવાની. એક ભાઈ અહીંથી કહે જે નાની નરી લઈને અહીંથી કહે જો કેવી રીતે બરાજે કહે. એમ આખી બોટ છે ને અહીંથી માંડીને જે પસવાડા સુધી ધોવાની. અહીંયા સુધી હજી એક અહીંયા પસવાડે સાઈડમાં કહે. ચાલો એને આપણે જોવા જઈએ. રજભાઈ કેમ છે કહા ગયો જો અહીંયા પાણીનો ડેમ ઘેરો છે. અહીંયા તો આખી બોટ કેમ જાણવા ભરી લીધું એ ટાઈપ તો અહીંયા પાણી થઈ ગયું. કેટલું પાણી છે આખી ગેલી આમ ભરીને પછી કહે પાણીમાં ને પાણીમાં દો એ રીતના એ કહે. આવી રીતના અમે છે ને આખી બોટ ધોઈએ ને 15માં જવાનું હોય ને એટલે. મિત્રો અમારે દરિયામાં લુગડા ધોવાનું હોય તો અમે કેવી રીતે ધોઈએ, દોરીમાં કપડાં બાંધી હોય એટલા અને પછી છે ને એને પાણીમાં બાંધી દઈએ. સાઈડમાં બોટમાં બાંધીને પાણીમાં ફેંકી દઈએ ને એટલે નીચે રીતે પસડાઈને ધોવાઈ જાય. તો કેવી રીતે ધોઈએ પછી અમે આવી રીતે દોરીમાં બધા કપડાં બાંધી દઈએ અને આવી રીતે પછી આમ દોરી છે ને એના છેડો હોય ને અહીંયા આમ બાંધી દઈએ. પછી છે ને એને આવી રીતે આમ પાણીમાં અમે ફેંકી દઈએ. મારી સાઈડમાં હલવાઈ ગયો લાગે. આવી રીતે આમ કા કરી દઈએ. આવી રીતે છે ને પછી આમ પસડાઈને ધોવાય આગળ આમ સાઈડમાં. પછી સવારમાં રસ્તામાં અમારે રાજુભાઈ મેરસા અને બેણી ને લઈને બેઠા અને ભેગી રોટલીનો તો તપો લઈને બેઠા. અમારા હજી પૂંજાભાઈમાં થારીમાં કાઢે. એક થારીમાં હજી બાકી હતો ને ખલાસી એટલે અમારે કાનભાઈએ ખાઈ લીધું હતી. એ થારી થઈને મૂકવા આવ્યા. એક ભાઈ ઓજો પાટી હતી. ઓજો આમ ઊંચો કરે તો અમે હજી નાસ્તામાં બાકી છે તો નાસ્તો કરીને પછી ઓજો એવીએ. એક ઓજો આ ફડકવાનો બાકી છે અને હજી ધીવાનો બાકી છે ફાટી જતી. મિત્રો અમારે આ પૂછડું ફાટી જતું ને જો આ બધી ઈવે કાનભાઈ ઈવે તો એ કેવી રીતે ઈવે આંગળામાં આટા મારતા જાય નહીં હીરતા જાય. આ બધી જો ફાટલો જ છે આ કોઈ તો પડ્યું નોકું. આ પછી રાજુભાઈ ઈવે જો કેવી રીતે આગળ ગેટું મારે અંગૂઠા ચીપી આમ તેમ કરીને ગેટું મારે બધી. અમારે હર્ષિભાઈ અહીંયા બેઠા માવો ચોરે એ રાખી જાય હતી. જો બેઠા અમુક આજ તો હર્ષિભાઈ કેવડોક માવો છે બતાવો. રોટો ઘરે પણ મોટો ઉઠી બતાવો તો ખોલીને. માવો છે હવે તો ઘરે આ કેવડો માવો છે. 4-5 માવાનો તો એક માવો બેને એ બધી આ બધી ખાય બેઠા. અમારે પૂંજાભાઈને રોટલાને ટાણું થઈ ગયું હતું. પૂંજાભાઈ અમારે રોટલા કરે જો કેમ મસ્ત તેના ગોર ચકડા કરે. જો બે બાજુ આગળ બધી ટીપ્યા જ રાખીએ ખારો ભરીને. આ અમારું રસોડું છે જો ફરતી ઘર કેવું છે મસ્તી એનું ડિઝાઇન વાળું ને. હવે તારે કેવી તવડીમાં તાપતા જ ફરતો ના નેવરે પતાથી લુગડા ધોયા બધી તો વરી 2 દોરીઓ આમ જે લુગડા તો આપણું તેરેલ જતી એ કાંઈ ના એ મૂકી દીધો. ફૂલ રૂમમાં કોઈ નથી નહીં કીધું તરીકાનો ઉકા જ ગયો એમને એમ આપણું જાય જો ચૂડો છે આ મોટો બધી. હવે તડકાને ઉકા જતો ને તેઓ કોલ્ડ રૂમમાં નાખ દો કોલ્ડ રૂમમાં જો એને આપણું જ પેડા એકલા. મિત્રો અમે રાતના 12 વાગ્યાનો હોલ સવારે 6 વાગે પેડ્યો એમાં જો બધું આવું આવ્યું. આ લાલ રોટી પછી આ ડેટકી છે પછી આમાં પોપટિયા ને એવું બધું આ બધી પગી ને કચરો ને બધી માણસો મોકમોકા છે ને અલગ કરે તો તેને બધી મજા તેમ પેડે જ આખો એ બધી જો ફીસીસ એમાં અમુક રોટી તો જીવે જો કેવી ટાટિયા હલાવે ને જો ઠેકડા નાખે જ ને આ બધી નાની કેસલી ને આ ઘૂઘા છે ગરિયા નાના જો કેવા છે નાના અને મોટા અને
ઓલા આપણે તોરણ બનાવે ને એમાંથી આ જોવું છે ઓલું મધનું પોરું કેમ હોય એ ટાઈપ મધના પોરાની વાળું જો આ બધું આખું આમ પાણી થઈ ગયું ને આ ભેગું આ બધી આ પાખો વાળું મગરું છે જો એ જીવે જો ટેકડા નાખે કેવું હલે કેટલું પોરું છે જીવે જ ને તે આવડો આજે ઓલો ડોન કારો ડોન આને કહેવાય એ આ જીવે જો એ આવડો આમાં તમે થાકો મારો તોય આ કપાય નહીં એટલો મજબૂત આવે આવડો આ કેવો ખીચડી હલાવે આનો કાંટો આપણા ત્યાં છે ને આમ ગમે એટલો દબાવીએ પણ આ વરે નહીં એ ભાંગી જાય કાપી નાખો તો જ થાય બાકી આ કાંટો આપણા ત્યાં આમ જ ન થાય આ નરા છે આને નરા કહેવાય જો કેવું ટેકડા નાખે છે જનાવર જેવા પણ આવડે આ કરડી જાય પણ કંઈ થાય નહીં અહીંયાથી જો છે ને આ દાંતું આવડું આ જો પાકું હલાવે કેવું છે મસ્ત એનું કાંટાવાળું એનું મોઢું ને આંખું ને કેવું છે પાકું હલાવે છે કેવું એને એમ કે પાણીમાં લાગે તો એ ટાઈપ તો પાકું હલાવે અહીંયા આપણે પાણીમાં ફેંક દઈએ તરે જોઈએ તો બીજે જ કે તરે તો માથે ને માથે તરે બેસનોમાં હજી થોડું થોડું નાખ્યું છે આ બધીમાં બધું રાજુ હિસ્સાનો રહ્યું મિત્રો સવારના ઓલ અટાણે 12 વાગે બેડ તેમાં બધું આવ્યું આ પગી આ પોપટિયા છે આ કાગડી છે આ બધી હવે નાક નોખા માલામાં એ છે બધું નોખો પેડે આ પોપટિયા ને બધું જો આ ડેટકી છે ડેટકી આ રાતની ડેટકી જ પકડવાની આ ડોરાડો છે ઓલા નાના નાના હતા ને જે આ મોટા થાય પછી એ છે આ મેસલું કંઈક અલગ જ છે જો કેવું છે અલગ ટાઈપનું આવું જો છે ને મસ્તનું મિત્રો આ કેસલા છે અમુક અમુક આને ટેમ્પોડી પણ કહે અને ઓટો રિક્ષા પણ કહે જો આવડે આનો કલર જો ત્રણેયના આ બીના અલગ છે ટીપા અને આનું ટીપું પણ અલગ છે એના આ જોવું છે કલરવાળા કેવા મસ્ત એના છે આવડા પાખડા જેવો એના ટાટિયાને જોવું છે કેવા છે એ આમ છે ને એના ઠીબામાં આવડા નાખે આનું આ ઠીબું છે ને એમાં એવડું આમ ગોઠવી લે એટલે એને વાંધો જ ન આવે પગુને કોઈ ખબર જ ન પડે તો એસીને એમ ગોઠવી લે આ બધી જો આવડા આ તો જીવે છે તો એના આવડા આવડે છે ને એ હલાવે તો એના કાઢે દેખાય ને આ એક લાલ મેસ્ટર જોયું છે કેવું છે લાંબુ જો તો ને થોડું લાંબુ છે કેટલા રીતનું હોય આપણે જોઈએ એ 4 આંગર છે 2 થી 4 આંગર જો થોડું લાંબુ છે મોટું બધી લાંબુ લાંબુ લાલ તો એનું મોઢું જોવું છે કેવું છે એનું મોઢું ને જીભ ને આ એની પીછડી છે પીછડી આ કહેવામાં આવે તો